મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખીને સ્વસ્થ છો। આજે કોંગ્રેસની વાત કરવી હતી એટલે મને એમ થયું કે ભાઈ આપણે પ્રદેશ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન જઈને જ વાત કરીએ। અંદર જઈએ કદાચ બે ત્રણ વાત નવી ખબર પડે। હવે અંદર જઈને વાત તો ખબર ન પડી, પરંતુ મને જે વાત ખબર છે એ તમને કહી દઉં છે। વિસાવદર રિલેટેડ વાત કોંગ્રેસે જ્યારથી નક્કી કર્યું છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટી અરે ગઠબંધન નહીં કરીએ, અમે અમારો અલગથી ઉમેદવાર ઉતારશું, પરંતુ કોને ઉતારશું એ સૌથી મોટો સવાલ છે। અને એની ઉપર નજર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની પણ હોય, કારણ કે ભાઈ ઈચ્છે ને કે એવું તો કદાચ ધારણા હોય ને કે કોની સામે લડવાનું છે। આ બધી વાત વચ્ચે બે ત્રણ બહુ ઇન્ટરેસ્ટિંગ નામો સામે આવ્યા છે અથવા તો ચર્ચામાં આવ્યા છે। કયા નામો છે, શું વિચારી રહી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિસાવદરને લઈને વાત કરીશું આજના વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશ્ચિત રાજ્યગુરુ। તો બાપલિયા સૌથી પહેલી વાત એ છે કે પ્રદેશ કોંગ્રેસે લીધેલા નિર્ણય બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે વિસાવદરમાં જે કંઈ પણ લડાઈ છે એ હેલી રહેવાની નથી। કદાચ પહેલાં એવું લાગતું હતું ગઠબંધનના ભાગરૂપે માત્ર ગોપાલ ઇટાલિયા લડી લે તો લડાઈ સીધી સામે ભારતીય જનતા પાર્ટી સામે હોય, પણ શક્તિસિંહ ગોહિલે અને પોલિટિકલ અફેર્સ કમિટીએ બેઠક કર્યા બાદ નક્કી કરી લીધું કે નહીં ભાઈ અમે ગઠબંધન નહીં કરીએ, અમે અમારો ખેલાડી મેદાનમાં ઉતારશું। હવે સવાલ એ છે કે કયો ખેલાડી મેદાનમાં ઉતરશે? તો બે ત્રણ નામ બહુ સીધી રીતે ચર્ચામાં ચાલી રહ્યા છે। હવે ચર્ચામાં ચાલે છે તો એને માનવા કે ન માનવા એ પણ તમને સમજાવીશ। સૌથી પહેલું નામ ચાલી રહ્યું છે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાનું। હવે પાલ આંબલિયા શા માટે? શું પાલ આંબલિયા ફિટ બેસે છે આ સિનારીઓમાં? તો હા, ફિટ બેસે છે, કારણ કે પાલ આંબલિયા એક ખેડૂત નેતા છે અને વિસાવદરમાં ભાઈ માથે ફાળિયું બાંધીને જે બજારમાં નીકળી જાય અને લોકો વચ્ચે જતા રહે એવા નેતાને વિસાવદરની જનતા અત્યાર સુધી પસંદ કરતી આવી છે, એટલે પાલ આંબલિયા ત્યાં ફિટ બેસે છે। બીજું નામ છે, તમને થોડી નવાઈ લાગશે, શોખ લાગશે, બીજું નામ છે પરેશ ધાનાણી। હવે આમ તો પરેશ ધાનાણીનું નામ ભલે ચર્ચામાં ચાલતું, પરંતુ મને નથી લાગતું કે પરેશ ધાનાણીને વિસાવદર જેવી બેઠક ઉપરથી લડાવે। વિસાવદર જેવી એટલા માટે કહું છું કારણ કે પરેશ ધાનાણી લોકસભા લડી ચૂક્યા છે રાજકોટથી 2024માં હમણાં જ, એટલે ફરી એને વિધાનસભા લડાવીને કોંગ્રેસ કદાચ આંતરિક અસંતોષ ન ઈચ્છે એવું મને લાગે છે। થોડું એને વધારે ડીપમાં સમજાવીશ, પણ પહેલાં નામ સમજી લો। અને ત્રીજું નામ છે જેનીબેન ઠુમ્મર, એ પણ અમરેલીના નેતા। હવે જેનીબેન ઠુમ્મરનું નામ શું કામ ચર્ચામાં છે? તો એના બે કારણ છે। એક તો મહિલા એજ્યુકેટેડ યુવા નેતા છે, બીજું અધિવેશન અને એની પહેલાંથી જે રીતે કોંગ્રેસમાં એક્ટિવ થયા છે લોકોની નજર એના ઉપર છે। પરંતુ મારું વ્યક્તિગત માનવું શું છે એ તમને કહી દઉં તો એ છે કે જેનીબેન અમરેલીના મોટા નેતા બનવાની રેસમાં આગળ છે, એટલે એ એવું કદમ કદાચ ન ઉઠાવે કે અમરેલી મૂકીને વિસાવદર જાય, અને એવું રિસ્ક ન ઉઠાવે। અને પરેશ ધાનાણી પણ જો રાજકોટ એમને લડવું નહોતું, છેક સુધી એવી વાત હતી, પરંતુ ગુજરાત તકે પહેલા દીથી એવું કીધું હતું કે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડે છે। અમારી આ વાત ઉપર પરેશ ધાનાણીએ ના પાડી હતી પહેલા, પણ પછી પક્ષ ગયા, પરેશ ધાનાણીને મળવા ગયા અને પરેશભાઈને મનાવ્યા અને પરેશભાઈએ લડી લીધું। એટલે અત્યારના સ્થિતિ પ્રમાણે પાલ આંબલિયા એ ફિટ બેસતા વ્યક્તિ લાગે છે, અને પરેશ ધાનાણી અને જેનીબેન ઠુમ્મર ભલે નામ ચાલતું હોય, પરંતુ મને નથી લાગતું કે આ બંનેમાંથી કોઈ નેતાને વિસાવદરથી લડાવવામાં આવે। જો કે પહેલાં કીધું એમ કે રાજકોટથી પરેશભાઈને નહોતું લડવું, તેમ છતાં લડ્યા, એટલે પાર્ટીનો આદેશ હોય તો નેતા માની લે, જો પક્ષ એમને મદદ કરે ચૂંટણી લડવા માટે તો। પરંતુ એ અંતિમ નિર્ણય પાછો એ નેતા ઉપર હોય છે, એટલે કે અંતિમ ઘડીએ જેનીબેન ને પરેશભાઈ ના પાડી દે તેમાં કાંઈ થાય નહીં। પરંતુ આ માત્ર હવા હોય આ બંનેના નામની એવું લાગે છે, આમાં કોઈ તથ્ય હજી દેખાતું નથી। અને પાલ આંબલિયાનું નામ પણ એટલા માટે વધુ ચર્ચામાં આવે છે કારણ કે વિસાવદરનું ખેડૂત નેતા સાથેનું કનેક્શન બહુ જૂનું છે, અને ખેડૂત નેતા ગુજરાત કોંગ્રેસમાં કોણ? તો પાલ આંબલિયાનું નામ તરત ફિટ બેસે। પરંતુ હું આવતીકાલે હજી થોડાક મહત્વપૂર્ણ નામો સાથે, જો આ ત્રણ નામ જ છે ને ત્રણમાંથી કોઈકને ટિકિટ આપશે એવું નથી, આવતીકાલે હું તમને જે નામ આપવાનો છું એ ત્રણેય નામ નવા છે। એ ત્રણેય નામ હોય 100% ફિટ બેસે છે
અને મને એવું લાગે છે કે આ 3 નામમાંથી જ આવતીકાલે જે જાહેર કરીશ એમાંથી જ કોકને ટિકિટ મળી શકે. પરંતુ નવાઈ નહીં, 3 નામ આવતીકાલના, જે હું તમને કહીશ. એટલે આવતીકાલનું નિષ્કર્ષ પાછું જોવાનું ભૂલતા નહીં. આજે 3 નામ કીધા ને એ તો મને લાગે જગ આખામ ચર્ચા ચાલે હે, પરંતુ એમાં બહુ તથ્ય લાગતું નથી. એમાં જેનીબેન ને પરેશભાઈનું નામ ખાસ, પાલ આંબલિયાની શક્યતાઓ ખરી, પરંતુ પાલ આંબલિયા 1 નામ ને આવતીકાલના 3 નામ, આ મજેદાર 4 નામમાંથી જ તે કોઈ એકને ટિકિટ મળે એવું આપણું અનુમાન છે. આજની વાત તમને કેવી લાગી એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ગમ્યો હોય તો આજ લાઈક કરવાનો. બાકી શું કહેવાનું, બાપા સીતારામ.